કેમ છો? આજે છે ને અમારા 4th year wedding anniversary છે. એટલે અમે ફરવા ગયા, ડેટ કર્યું, એટલે અમારા જોડે આવજો. આખો દિવસ મેં બતાવી દઈશ. મારા ગામમાં છે ને બહુ દૂર છે સિટી, એટલે 2 કલાક ડ્રાઈવ કરવું પડે. એટલે આપણા ડૉક્ટર સાહેબ અત્યારે ડ્રાઈવ કરે છે, બહુ જ બિઝી છે, ધ્યાન નહીં આપે, પછી એક્સિડન્ટ થઈ જાય ને. એટલે મેં ખાલી શાંતિથી બેસી રહી છે. પછી વચ્ચે અમે જોયા પોક વેચે છે. મેં પહેલી વાર આવ્યા છે ને ઇન્ડિયા, મને ચખાડી દીધું મિલાને આ પોક, અને મને બહુ ગમતું હતું. પણ મને કેલ આવી ગયું આ પોક ખાલી શિયાળો આવે જ છે. એટલે મારા મિલાને કીધું હવે શિયાળો ચાલુ થઈ ગયું, એટલે તમે દર વખત પોક ખાવું છે ને આપણા અહીંયા સ્પેશિયલ જઈશું. આ પોક રસ્તો ડભોઈ રસ્તો છે, પણ અત્યારે બહુ મોંઘું પડે છે. એના કારણ અત્યારે ચાલુ કર્યું ને, પણ બહુ જ મજા આવી છે ગાઈસ. અલગ અલગ ચટણી ના ખાવાનું એ બહુ જ મસ્ત. પણ કેટલું હાર્ડ વર્કિંગ કરે છે માસી જોને અને અંકલ, કેટલું ને કેટલું મહેનત કરે છે. મને નહીં ખબર કેવી રીતે પોક કાઢવાના છે, પણ દેખીને મને ઓલરેડી થાકી ગયા છે જોને. અને આ જગ્યા બહુ મજા આવી એના કારણ બેસવાનું જગ્યા મળે ને, એટલે તમે એક વખત આવજો, અહીંયા મજા આવશે. પછી અમે સીધું વડોદરા ગયા. અમે મોલ પર ગયા. અમે બ્રેકફાસ્ટ નહીં કર્યો, એટલે થોડુંક જ ભૂખ લાગી ગયું. એટલે જઈને પછી અમે વિચારશ અમે પહેલાં ખાઈ લેશે તો સારું, એટલે એસિડિટી ના થાય. અને આપણા એનિવર્સરી છે આજે, એટલે મારા પ્રમાણે ચાલવાના છે. મેં કીધું મિલનને હવે આજ તો ચાઇનીઝ ખાવું પડે. આ ખાવાનું ફિલિપિન્સ હોટ મળે છે, એટલે મને બહુ યાદ છે. એટલે મેં કીધું ચાલો આપણા ઓર્ડર કર્યું. મેં ચાઇનીઝ રાઈસ હોટ ઓર્ડર કર્યું છે, મોમોસ હોટ છે. પણ મિલાન પેલા ડોસા લાર આવી ગયા છે, એટલે એના ચાઇનીઝ મસાલા ડોસા હોટ ઓર્ડર કર્યું. મારું ગણતરી મૂવી જોવાનું છે, પણ છેલ્લું અમે કેન્સલ રાખ્યું. પછી વિન્ડો શોપિંગ હોત કર્યું. મારો બહુ જ ગમે છે ને કપડાં, એ નહીં મળતા આ મોલ, એટલે મેં કીધું ખાલી ઓનલાઈન મંગાવી દઈશ. પછી અમે છેલ્લું વિચાર્યું ખાલી ઈવાનું રમકડા લઈ લેવાના છે. આઈ થિંક તમે ઓલરેડી પેરેન્ટ્સ છે ને, પછી તમારું બધું શોખ નીકળી ગયા છે. એટલે આપણા શોખ ખાલી આપણા છોકરોનું રમકડા છે. બાઇક લઈ લેવાના છે, લસરપતિ લઈ લેવાના છે, એટલે અને બીજું બધું ટોયસ લઈ લેવાના છે. ગાઈસ, અમારા એનિવર્સરી છે ને